આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય વાદી દેવ સુરીશ્વરજી મહારાજા. બહુ જ ઓછું પ્રચલિત એવું નામ. આપણને જ્યારે પરંપરાના નામો સામાન્યપણે બોલવાના આવે તો બીજા અનેક નામો આપણને યાદ હોય, એસ્પેશિયલી કલિકાલ સર્વજ્ઞ ને આ બધા નામો બધાને યાદ હશે. પણ વાદીદેવ સુરી મહારાજ સાહેબનું નામ બહુ ઓછાની જીભે રમતું હશે, કારણ કે બહુ ઓછાના હૃદયમાં વસેલું હશે. આ ચરિત્ર લેવાનું મૂળ કારણ 900 વર્ષ પૂર્ણ થયા એક એવા પ્રસંગને કે જે પ્રસંગના કારણે આજે શ્વેતાંબર સંપ્રદાય તરીકે વિદ્યમાન રહી શક્યો છે. આજે ગુજરાતના અનેક તીર્થો, ગુજરાત એટલે આ 900 વર્ષ પહેલાની વાત છે, એટલે ગુજરાત રાજસ્થાન ગણી લેવું. આ બધા તીર્થો અકબંધ રીતે આપણા હાથમાં અત્યારે છે. એના પણ મૂળમાં જો કોઈ છે તો એક એવો પ્રસંગ છે કે જે પ્રસંગ માટે આ આખી ધર્મકથાઓ લેવાય છે. અને એ પ્રસંગમાં સૌથી મહત્વનો ફાળો, અને કદાચ એમ કહી શકીએ તો એક માત્ર ફાળો જેમનો છે એવા કથાનાયક પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ. એમના જ્ઞાનની બાબતમાં ઘણી બધી વાતો હવે જ્યારે વાદની વાત શરૂ કરશું ને આપણે ત્યારે આવશે. કયા પ્રકારનું જ્ઞાન હતું, કયા પ્રકારની અભિવ્યક્તિ હતી, કયા પ્રકારની તીવ્ર મેઘાશક્તિ હતી, કયા પ્રકારે કંઈક ભૂલ થઈ હોય કદાચ તો પણ એને વાળવા માટેની ઇમિજિએટ લેવલ પર નહીં, એમની એ ઔત્પાતિકી બુદ્ધિ હતી. આ બધી રસપ્રદ અને એકદમ સરસ રસ જન્માવે, એના કરતાં વધુ આપણામાં એક બોધ પ્રગટાવે એવી બધી વાતો. પણ આ બધી વાતો કરતાં પૂર્વે આપણે એમને ઓળખીએ છીએ. આપણે ત્યાં એક શબ્દ બહુ જ પ્રચલિત છે, જે દ્રઢ માન્યતા છે પરમાત્માના શાસનની: પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. કોઈ પણ વ્યક્તિના વચનનો વિશ્વાસ કરતા પહેલા એ વ્યક્તિ તરીકે એ વ્યક્તિનો વિશ્વાસ એ જન્મવો જોઈએ. આ નિયમ સામાન્ય રૂટીન જીવનમાં પણ આપણે લાગુ કરવું જોઈએ. તમે જુઓ, આપણા ભૌતિક ક્ષેત્રના અનુભવો પણ આવા છે કે સામાન્યપણે કોઈ એક વ્યક્તિ સાથે આપણો કોઈક અનુભવ થયો હશે, પછી આપણે મનમાં એનો અનુભવ સાચવીને રાખ્યો કે આ માણસ આવો છે. ભવિષ્યની અંદરમાં જ્યારે પણ એની હારે વ્યવહાર કરવાનો થાય અથવા કોઈ કે એની હારે વ્યવહાર કરવાનો થાય તો જેવું એ વ્યક્તિનું નામ આવે તરત જ આપણા મોઢામાંથી અનાયાસે પણ નીકળી જાય કે આ માણસ આવો છે, સંભાળીને કરજો. અથવા આ માણસ ખરેખર બહુ સારો છે, તમે બહુ પ્રેમથી કરજો. સારી કે નરસી કોઈ પણ છાપ આપણા મગજની અંદરમાં બહુ જ અંકિત થયેલી હોય છે. આપણું મન છે ને એ બ્લોટિંગ પેપર જેવું છે. એક વારના અનુભવને, 2 વારના અનુભવને એવો આપણે છાપી લઈએ છીએ એનામાં કે પછી બીજો અનુભવ થાય એ વ્યક્તિ સાથે એની પૂર્વે જ આપણું જજમેન્ટ આવી ગયું હોય. અલબત્ત આ બહુ ઇષ્ટ કે ઈચ્છનીય છે એવી વાત નથી, પણ મુદ્દો આ છે કે વ્યક્તિના આધાર ઉપર આપણે એના સાથેના પ્રસંગોને રિમાર્ક આપીએ છીએ. વ્યક્તિના વિશ્વાસે એના વચન ઉપર વિશ્વાસ રખાય. અને એટલે જ આ જ આધાર ઉપર બૃહદ શાંતિની અંદરમાં એક સરસ મજાનું પદ મળ્યું છે આપણને: મહાજનો યન ગતઃ સપંથા. મહાપુરુષો એ જે દિશામાં ગયા છે એ દિશામાં જવું એ જ માર્ગ છે. કેમ? કારણ કે વિશ્વસનીય હતા. પછી હવે એમના માર્ગની છણાવટ ન હોય કે આવું બરાબર છે, એ લોકોએ કર્યું તો ઠીક છે, પણ હવે આપણે કરવું કે ન કરવું, આપણી માટે સારું છે કે નહીં, ઓવરઓલ આ માર્ગ સારો છે કે નહીં, આવી કોઈ ચર્ચા વિચારણાઓને સ્કોપ ન હોય. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. તો આ બધી પ્રસંગોની ધારા ઘટમાળ જે આપણે લઈએ છીએ એ આપણી અંદરમાં પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ માટેનો એક અઠંગ વિશ્વાસ ઊભો થાય કે આ ઉત્તમ પાત્ર હતા.
કારણ કે એમની ઉત્તમતાની એ વાતો જે આવશે એ પૂર્વે આપણું એક બેકગ્રાઉન્ડ અંદરમાં પાત્રતાનું તૈયાર થયેલું હોવું જોઈએ, એમના પ્રત્યેના અહોભાવનું હોવું જોઈએ. કોઈ પણ કથા મૂળ એની માટે છે કે આપણને તે તત્વ પ્રત્યે અહોભાવ થાય, તે પ્રસંગ પ્રત્યે અહોભાવ થાય, એની છાપ આપણા મનમાં દીર્ઘકાળ સુધી રહે અને એના કારણે આપણા સ્વભાવમાં અનાયાસે પણ કેટલાક પરિવર્તન આવવાના શરૂ થાય. એક પ્રસંગ એમના જ્ઞાનની અને મેઘાશક્તિનો. સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય હતું પાટણ, પંડિતોની રાજ્યસભા, અને એ રાજ્યસભામાં એકવાર ભાગવત દર્શનનો પંડિત દેવબોધી, એ પોતે ખૂબ વિદ્વાન છે અને આખા નગરની અંદરમાં અથવા આખા રાજ્યની અંદરમાં મારાથી વધુ વિદ્વાન કોઈ નથી, આવો એક મદ એને હતો. અને એ મદને છતો કરવા, ઠસાવવા, એ મદને પ્રસ્થાપિત કરવા માટે એણે એક કાર્ય કર્યું. એણે અચાનક જ રાત્રિના સમયે રાજ્યસભાની બહાર પાટિયાની ઉપર એક શ્લોક લખીને રાખ્યો અને નીચે લખ્યું કે આ શ્લોકનો જો કોઈ સત્ય અર્થ બતાવશે તો એને હું સાચો પંડિત ગણીશ. શું છે કોઈ આ નગરીમાં આવું સાચો પંડિત? સવાર પડી, ચકચાર થઈ, લોકોએ વાંચ્યું. સિદ્ધરાજ જયસિંહને માણસોએ સમાચાર આપ્યા. સિદ્ધરાજ જયસિંહ પણ વાંચવા ગયા. શ્લોક એવો હતો: એક દ્વિ ત્રિ ચતુઃ પંચ વણમેન ક મનેન કાહ દેવબોધે મયી કૃત્યે ષણમેન ક મનેન કહ. આપણે માટે તો બધું ઉપરથી જ આવ્યું છે, પણ તેમ છતાં આ એક શ્લોક જેનો સામાન્ય અર્થ સંસ્કૃત ભણેલો માણસ તો બહુ ઇઝીલી કરી શકે, પણ આખા શ્લોકનો અર્થમાં એમણે જે મતિથી લખ્યું છે, જે બુદ્ધિથી લખ્યું છે, એ બુદ્ધિ જણાવી, એ પર્સ્પેક્ટિવ જણાવવો, એ બહુ અઘરો હતો. સિદ્ધરાજ જયસિંહે તો જાહેરાત મૂકી, અહમ છંછેડાઈ. આવો શબ્દ કોઈ લખીને જાય કે જોઈએ આ રાજ્યમાં કોઈ સાચો પંડિત છે કે નહીં. આવડું મોટું વિદ્વાનોનું રાજ્ય, વિદ્વત્તાને આશ્રય આપનાર એક મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહનું પોતાનું ચરિત્ર બહુ જ મહાન છે. એમણે વિદ્વત્તાના જે કાર્યો કર્યા છે, એસ્પેશિયલી કલિકાલ સર્વજ્ઞ મળ્યા પછીથી એમણે વિદ્વત્તાને જે પોંખી છે, આજે ગુજરાત જ્ઞાન માર્ગની અંદરમાં આટલું બધું આગળ છે, એના મૂળમાંની, એના પ્રસ્થાપનમાં, એના ઉદ્ગમમાં જો કોઈ છે ને તો જૈન મહાત્માઓ છે. અને આ સિદ્ધરાજ જયસિંહ સાથેની કલિકાલ સર્વજ્ઞની એ આખીને આખી સંબંધની ઘટમાળ છે. ઘણી વાતો છે, એક વિષયમાંથી વિષયાંતર થઈ જાય એવું છે, પણ ગુજરાત એ હંમેશા જૈનોની પ્રધાનતાવાળું રાજ્ય રહ્યું હતું. આખો ઇતિહાસ જોઈ લઈએ, છેક શીલગુણી સુધી મહારાજ સાહેબ વનરાજ ચાવડાને પાસેથી આખું એક જ્યારે અણહિલપુર પાટણની સ્થાપના થઈને આખું નવનિર્માણ ગુજરાતનું થાય છે, ગુજરાત બેઠું થયું, એના મૂળમાં પણ જૈનાચાર્ય હતા. વિદ્વત્તાના મૂળમાં વ્યાકરણો રચાયા, એના મૂળમાં જૈનાચાર્યો હતા. અનેક તીર્થો રચાયા, એના મૂળમાં જૈનાચાર્યો હતા. આજના ગુજરાતમાં જૈનોની કિંમત કેટલી? આજના ગુજરાતમાં જૈનોનું અસ્તિત્વ કેવડું? એ બહુ મોટો પ્રશ્ન છે. રાજ્ય સત્તાઓ એમાં જેટલી એનો ફોલ્ટ છે, ગુનેગાર છે, કદાચ એનાથી વધુ ગુનેગાર આપણે સ્વયં છીએ. એક સામાન્ય નિયમ છે, જે માણસ પોતાનું માન ન જાળવી શકે, જગત એનું માન ન જાળવે. થિયરિયા. આપણે મૂળ વાત પર આવીએ. સિદ્ધરાજ જયસિંહે તો અનેક વિદ્વાનોને આશ્રય આપ્યો હતો, એટલે એને બધા જ વિદ્વાનોને કહેણ મોકલાવ્યો કે ભાઈ આવો અને આ શ્લોક વાંચી અને એનો અર્થ કહો. વારાફરતી અનેક લોકો આવે, દિવસો પર દિવસો વીતતા જાય, મહિના પર મહિના વીતતા થયા. બધા જ મોટા મોટા પંડિતો આવે, મોટા મોટા વાદીઓ આવે, શ્લોક સમજાય છે, પણ શ્લોકનો જે એકચ્યુઅલ અર્થ કહેવા માંગે છે આ પંડિત, એ નથી સમજાતો. 6 મહિના પસાર થયા.
હવે સિદ્ધરાજને બહુ જ ચિંતા થઈ. રાજ્યના નાકની વાત છે આ. કોઈ આપણને હરાવી જાય ને એ એટલું કદાચ દુઃખદ નથી, પણ કોઈ આપણને નીચા જોણું કરીને જાય એ વધુ દુઃખદ છે. જો આનો અર્થ નહીં કરવામાં આવે આ દેવબુદ્ધિની પંક્તિનો, તો મારા રાજ્યસભાની શોભા ચાલી જશે. અતિશય ચિંતામાં છે. રાતની ઊંઘ હરામ થઈ છે. એને સમજાતું નથી કે મેં આખી જિંદગી શું કર્યું. આ બધા વિદ્વાનોને આમ પૈસા વેર્યા, એક બે પંક્તિનો 2 લાઈનનો શ્લોક એનો એક અર્થ નથી કરી શકાતો. આ તે કેવી પરિસ્થિતિ છે મારા રાજ્યની. રાજ્યના કામોની અંદરમાં ધ્યાન નથી અપાતું. કુટુંબ, પરિવાર, દેવ રાણીઓ, આ બધામાં ધ્યાન નથી પહોંચતું. હવે બધા જ ઉદ્વિગ્ન થવા લાગ્યા કે આ તો બહુ મોટું નુકસાન છે. એક શ્લોકનો અર્થ ન આવડવો એટલું મોટું નુકસાન નથી, પણ રાજા જ કોઈ જગ્યાએ ક્યાંય ધ્યાન નથી આપી શકતો એ તો બહુ મોટું નુકસાન છે. પણ તેમ છતાં કરવું શું એનો જવાબ કોઈની પાસે ન હતો. અંતે સિદ્ધરાજ જયસિંહની આ ચિંતા એક એવા તત્વએ સાંભળી કે જે તત્વ આજે પણ ગુજરાતની અંદરમાં હાજરા હજૂર છે. અંબિકા દેવી. આપણો ઇતિહાસ જોઈ લઈએ ને તો આપણને ખ્યાલ આવશે. અત્યારે આપણને મળેલા અનેક પ્રાચીન પરમાત્માઓ એ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક શાસન દેવી તરીકે અંબિકા દેવી એમનો રોલ પ્લે બહુ જ અગ્રેસર રહ્યો છે. કેટલા પરમાત્માઓના સંકેત, કેટલાક તીર્થોના સંકેત, કેટલાક વાદમાં સંકેત. શ્વેતાંબર દિગંબરના જ્યારે ગિરનાર પરના ઝઘડા થયા હતા એ સમયના સંકેત અંબિકા દેવી હાજરા હજૂર રહ્યા છે. ગુજરાત એ જાણે એમનું પોતીકું એક રાજ્ય હોય એવી રીતે એમણે ગુજરાતની તમામ ઘટનાઓ એની અંદર પોતાની હાજરીની સાક્ષી પણ પૂરી છે. લગભગ ઘણા બધા કુટુંબોના કુળદેવી તરીકે અંબિકા દેવી વિદ્યમાન છે. એમના જ અનેક સ્વરૂપો અલગ અલગ રીતે પૂજાય છે શક્તિપીઠમાં. મૂળ વાત, સિદ્ધરાજ જયસિંહની રાજગાદી એ અત્યારે કેટલીક તકલીફમાં મુકાણી છે. કોઈ યુદ્ધ નથી, કોઈનો હુમલો નથી, કોઈ પર રાષ્ટ્રનો આ કંઈ ભય નથી, પણ રાજા સ્વયં હતાશ થઈ ગયો છે. અને એ કઈ રીતે એક માથી સહન થાય. આ કુળદેવી તરીકે જે માતાજીઓ બિરાજમાન છે ને આ બધાનું સૌથી મુખ્ય લક્ષણ કહી શકાય ને તો એ વાત્સલ્ય છે. કુળ ઉપર કૃપા કરવી, એમના કુળમાં જન્મેલા તમામ લોકોનું એક માની જેમ લાલન પાલન કરવું, પોષણ કરવું, ક્યાંક ખોટા હોય તો કાન પકડવા. આ મહત્વની વાત એ કુળદેવીને સોંપાયેલી વાત છે. અને એ સિદ્ધરાજ જયસિંહના કુળદેવી મા અંબિકા દેવી. કોઈએ પૂછ્યું નથી. ઉદ્વિગ્નતા બહુ જ છે, પણ કોઈને સૂઝ્યું નથી કે માને પૂછે. પણ માં કોનું નામ સામે ચડીને કહેવાનું થાય તો પણ કહેવામાં કશો જ સંકોચ ન થાય, એ જ માં હોય. અને માએ સંકેત આપ્યો સિદ્ધરાજ જયસિંહને સ્વયં કે તમે કેમ ચિંતા કરો છો. આ જ શહેરની અંદરમાં વિદ્વાન આચાર્ય ભગવંત દેવસુરીજી મહારાજ બિરાજમાન છે. એમને બોલાવો અને આ શ્લોક એમને અર્પણ કરો અને તરત કામ થઈ જશે. બીજે દિવસે સવારે રાજાને આ ધ્યાનમાં આવ્યું કે આ રીતનો સંકેત પ્રાપ્ત થયો છે. શું આશ્ચર્યની વાત આ છે. 6 મહિના થયા છે. ચકચાર કેટલી જામી હશે. એવું ન જ માની શકાય કે આટલા મોટા આચાર્ય ભગવંત આ વાતથી દૂર રહ્યા હશે. નો ડાઉટ જૈનાચાર્ય તરીકે એમનું કોઈ કરતાં કોઈ કુતૂહલ આ બાબતમાં હોય એ વસ્તુનું તો કોઈ શક્યતા જ નથી. પણ સામાન્યથી પણ આપણને એમ થાય કે એમની જગ્યાએ આપણા મહાત્માઓ, આપણે અત્યારના વિદ્યમાન વ્યક્તિઓ, આપણે લોકો, બીજા કોઈ પણ હોત તો સામાન્ય કુતૂહલ તો થાય ને. કંઈ નહીં થયું હોય. અચ્છા, પોતે એટલા બધા જ્ઞાની છે કે અંબિકા દેવીએ સંકેત આપ્યો કે જો આ જ્ઞાની છે તો એમને પોતાને તો ખબર જ હશે કે હું તો આરામથી કરી શકું એમ છું.
એક વિચાર એવો પણ હોઈ શકત કે હું જાઉં અને આનો અર્થ કરું તો આખાને આખા રાજ્યમાં જૈન શાસનનો જય જયકાર વર્તી જાત. આપણને પણ આવું લાગે કે મહાત્માને આવડતું હતું તો મહાત્માએ સામેથી જઈને કેવું જ જોઈતું હતું, કેટલું પ્રસ્થાપિત થઈ જાત કે જૈનો વિદ્વાન છે. આમાંનું કંઈ ન થયું. કથાઓ છે ને આ રીતે જ વિચારવાની છે. આપણે જે વસ્તુ કરીએ છીએ એ આપણા પૂર્વજોએ કરી હતી કે નહીં, આપણે જે વિચારોને ઈષ્ટ માનીએ છીએ એ આપણા પૂર્વજોએ એને ઈષ્ટ માન્યા હતા કે નહીં, એ સમજવા માટે જ તો આખો ઇતિહાસ છે. આપણી સ્વચ્છંદતા એ માઝા ન મૂકી જાય, એના માથે કોઈકનું નિયંત્રણ રહે એટલા માટે ઇતિહાસ છે. આપણને જે વિચાર આવે છે કે આ રીતે કરવું જોઈએ, એ સૌથી પહેલો ચેક કરવાનો છે કે પૂર્વમાં કોઈએ કર્યું છે આવું. જો પૂર્વમાં કોઈએ નથી કર્યું તો આપણે નથી કરવું. આ એક સહજ અને સામાન્ય જવાબ છે પ્રશ્નોના નહીં, પરિસ્થિતિઓના. એ એક પણ વિચાર પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબને ના આવ્યો અને આચાર્ય ભગવંતને કહેણ મોકલાવાયું. સંકેત મળ્યો છે સિદ્ધરાજ જયસિંહનું, કહેણ આવ્યું. એમને બહુમાન સાથે બોલાવ્યા, શ્લોક અર્પણ કર્યો. આખી સભા મીટ માંડીને બેઠી છે કે ભાઈ આ આટલા પંડિતો તો ફેલ ગયા, કોઈ નથી કરી શક્યું, અને આ આવી રીતે કહે છે કે આમનાથી થઈ જશે, તો શું એટલા વિદ્વાન થોડી હશે? ચકાસણી કરવા માટે તો આખું ગામ હકડેઠઠ ભરાણું છે. દેવબોધી હાજર છે. એ માને છે કે એક આચાર્ય શું કરી શકવાના હતા. આ તો એ લોકો પોતાની પોથી લઈને બેઠા હોય, પણ મેં જે લખ્યું છે એનો અર્થ કરવાની શક્તિ કેવી રીતે હશે એમનામાં? અહંકાર બધું ભૂલવી દે, ક્યારેય કોઈને મોટો ન થવા દે, કોઈ પણ વ્યક્તિને, પરિસ્થિતિને, કોઈને અહંકાર ક્યારેય મોટો ન થવા દે. અને દેવબોધી પણ એ ઠાઠથી બેઠા છે, રાજ્યસભા પણ ભરાણી છે. જેવો આચાર્ય ભગવંતને શ્લોક અર્પણ કરાયો, તરત જ આચાર્ય ભગવંતે એ શ્લોકનો અર્થ કીધો. અર્થ એમ હતો, જો હવે આપણે શ્લોક સાથે ટેલી કરીએ એટલે આપણને પણ કેટલુંક સમજાય. એક દ્વિત્રી ચતુઃ પંચ ષણમેન કમને નકાહા. કોઈ એક દર્શનને પ્રમાણ માને છે, કોઈક બે દર્શનને પ્રમાણ માને છે, કોઈક 3, 4, 5 અને 6 દર્શનને પ્રમાણ માને છે. આનો અર્થ થયો. ષડ દર્શનની આ વાત છે. અહીંયા ક્યાંય ઉલ્લેખ નથી કે આ 6 વાત 1, 2, 3, 4, 5, 6 એ શેની વાત છે, એ કોઈ કળી નહોતું શક્યું. આ રહસ્યાર્થ છે જે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબે કાચી સેકન્ડે કર્યો કે 1, 2, 3, 4, 5, 6 અલગ અલગ દર્શન છે, લોકો એને પ્રમાણ માને છે, પણ દેવબોધેમયી ક્રુદ્ધે ષણમેન ક મને ન કહ. જો હું દેવબોધી ગુસ્સામાં આવી જાઉં તો 6 દર્શનમાંથી એક પણ દર્શન બાકી ન રહે. આ બધા રહસ્યાર્થો, બિયોન્ડ ધ વર્ડ્સ, બિટવીન ધ લાઇન્સ, આ બધા ફ્રેઝીસ આપણે સાંભળ્યા છે, પણ એ એક્ઝેક્ટલી શું હોય એ આપણે ક્યારેય સમજી નહીં શકીએ, કારણ કે એ આપણી મતિમાં બેસે એવું જ નથી, આપણી પરિપક્વતા જેવી નથી, આપણે ભણ્યા જ નથી. લોકો એમ કહે છે કે અત્યારના લોકો ભણ્યા છે પણ ગણ્યા નથી, પણ બહુ મોટો પ્રશ્ન છે કે ખરેખર આપણે જેને ભણવું કહી શકાય એ ભણ્યા બી છીએ. આ શ્લોકની પાછળનો અર્થ, એના તાળા બેસાડવા. આ આંકડો 6 એક શેની સાથે કનેક્ટ થાય છે, એને અને આ બીજી લાઈનને પાછું કનેક્શન બેસાડવું, અને પછી આખું વાક્ય એ રીતે બનવું કે જે મિનિંગફુલ થાય. આ બધી કળાઓ કેવી સહજ હશે આચાર્ય ભગવંતોને. આ બધા રહસ્યાર્થો, તાત્પર્યાર્થો, ઐદમ પર્યાય અર્થો, આ બધાને તત્વ સાથે આ લોકોએ કેટલું બધું મનની અંદરમાં રહસ્યો ખોલીને ભણ્યું હશે. મતિ જ્ઞાનનો ઉઘાડ અદ્ભુત હશે આ લોકોનો. શ્લોકનો અર્થ કર્યો અને દેવબોધી પંડિત તો આશ્ચર્યમાં પડી ગયો કે આ તો કોઈ વિદ્વાનોની પણ વિદ્વાન એવી વિભૂતિ લાગે છે. ષડ દર્શનના જ્ઞાતા હશે તો જ આ કરી શક્યા હશે. અને એ દેવબોધી પંડિત
એ સિદ્ધરાજ જયસિંહની સામે વાદીદેવ શ્રી મહારાજ સાહેબની પ્રશંસા કરે છે. સિદ્ધરાજ જયસિંહના આનંદનો પાર નથી. નગર આખું ખૂબ આનંદિત છે. નગરના માથે ચડેલું એક આળ આ વાદીદેવ શ્રી મહારાજ સાહેબના કારણે ટળ્યું. હવે આ એક પ્રસંગને બીજા પ્રસંગ સાથે કનેક્શન ઊભું થયું. આ જ દેવબુદ્ધિ પંડિત હવે અહીંયાથી નીકળ્યો પાટણની સભામાંથી અને એ ગયો નાગોર આહલાદન રાજાની પાસે. અને આહલાદન રાજાની સામે એ આ દેવસુરી મહારાજની પ્રશંસા કરે છે. આ પ્રશંસાના કારણે ફક્ત તમે જુઓ, આમ સાંભળશું તો આપણને ખૂબ આશ્ચર્ય થાય કે કુદરત કેવી કેવી ઘટનાઓ, સામૂહિક પુણ્ય એ એક વ્યક્તિના આધાર ઉપર કેવી કેવી આખી મોટી મોટી ઘટનાઓ બનાવડાવી દે છે. આહલાદન રાજાના કાનની અંદરમાં વાદીદેવ શ્રી મહારાજ સાહેબની પ્રશંસા છે ગઈ અને આહલાદન નગરના આહલાદન રાજાએ, એ નાગોરના રાજાએ વાદીદેવ શ્રી મહારાજ સાહેબને આમંત્રણ આપ્યું. આવા સુગ્ન અને વિચારક પુરુષ એ અમારા આંગણે પધારે. હવે વાદીદેવ શ્રી મહારાજ સાહેબ એ આમંત્રણને સ્વીકારે છે કે નહીં, કારણ કે આમંત્રણ જે મોકલ્યું ને એ બહુ જ સરસ વાતો છે. સિદ્ધરાજ જયસિંહના રાજ્યની અંદરમાં આવી રીતે બીજાના રાજ્યમાં જઈ એને આમંત્રણ આપવું, એમને કન્વિન્સ કરવા, આ બધી વાતો અને એના આધાર ઉપર એક આખી ઘટના બને છે જે વાદીદેવ શ્રી મહારાજ સાહેબના ફક્ત અસ્તિત્વની, એમની હાજરીની કિંમત શું હતી એ આપણી માટે અહો આશ્ચર્યમ કહી શકાય એવી વાત તરીકે સાબિત થશે. ફક્ત એક વ્યક્તિના અસ્તિત્વની કિંમત શું હોય અને એ એક અસ્તિત્વની કિંમતથી હજારો લાખો લોકો કઈ રીતે પ્રભાવિત થઈ શકે, એની માટે ફરીથી મળશું. જીના જ્ઞાન બોલે તમે ચાહે તો જય નામ જય યતિ શાસન.